નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત છે। વ્યાજખોરી સમાજ અને રાજ્ય માટે ખૂબ મોટું દૂષણ બની રહ્યું છે। વ્યાજે રૂપિયા લેનારા માટે મુદ્દલ ઉપરાંત વસૂલાતા વ્યાજની ભરપાઈ ખૂબ ભારે પડી જતી હોય છે। બીમારી, ધંધો કે પછી ખેતી કે સંતાનોના અભ્યાસ માટે લેવાતી રકમના વ્યાજની ચૂકવણી મર્યાદિત આવકમાંથી કરવાની થતી હોય છે। વ્યાજનો હપ્તો ભરવો કાં તો મુશ્કેલ બને અથવા તો ન ભરી શકે તેવી સ્થિતિ આવીને ઊભી રહે છે। આવા કિસ્સામાં વ્યાજે રૂપિયા દેનારા લોકો આકરી ઉઘરાણી શરૂ કરી દે છે। આ વસૂલાત સોના ચાંદી મિલકત પડાવવી સુધી પહોંચી જાય છે। આ વસૂલાત સહન ન થતા વ્યાજના વિષચક્રથી છૂટવા આપઘાત કરી લીધાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। વ્યાજખોરી સામે રાજ્યભરમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। જો વ્યાજખોરોના ત્રાસથી કોઈ પીડાતા હોય તો એ પોલીસને રજૂઆત કરી શકે છે। વ્યાજખોરો સામે એ અવાજ પણ ઉઠાવી શકે છે। જો કે અહીં લોકોને પણ ચેતવવા જરૂરી છે, જે આંખો બંધ કરીને રૂપિયા વ્યાજે લેવા દોડે છે, અને એ લોકોને પણ ડરાવવાની જરૂર છે, કારણ કે રકમ અને વ્યાજ પરના હક સિવાયનો ત્રાસ જરા પણ વ્યાજબી નથી। વ્યાજની વસૂલીમાં કોઈની જિંદગી છીનવવાનો હક કોઈને પણ નથી। સવાલ એ પણ છે કે વ્યાજના વિષચક્રમાં ફસાવાની ઘટનાઓ વધી કેમ રહી છે? બેફામ વ્યાજખોરો સામેનું અભિયાન 100% સફળ થવાનું છે। વ્યાજ લેતી વખતે જનસામાન્ય તેના ખરાબ પાસાઓથી અવગત હોય છે કે નથી હોતા, આ તમામ વિષય પર શરૂ કરીએ મહામંથન મારી સાથે। એક સામાન્ય માણસ એ આવા સમાજના અસામાજિક તત્વો સામે લડતા લડતા હારી જાય છે, થાકી જાય છે, કારણ કે એમની સામે લડવાની એની શક્તિ હોતી નથી। કોઈ મુશ્કેલી આવી, કોઈ બીમારી પણ આવી, કે પછી ધંધામાં રોજગારમાં ક્યાંય મુશ્કેલી આવી, તો એક વ્યક્તિ એ આવા માફિયાઓ પાસેથી ના છૂટકે પૈસા લેતો હોય છે। અને જ્યારે પણ એક સામાન્ય માણસ આવા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાય છે, ત્યારે એ મોટાભાગના કેસ છાપે, ટીવીએ ચડવા એ વ્યાજબી છે, ચડતા હોય છે, એટલે કે ત્રાસ એ સામાન્ય વ્યક્તિ સહન કરી શકતો નથી। 2 લાખ રૂપિયા કોઈ વ્યાજે લે, એનું 3 થી 5% વ્યાજ હોય, એ વ્યાજખોર 15 લાખ રૂપિયાનું મુદ્દલ લઈ ચૂક્યો હોય, અને છતાંય એ મારી નાખવાની ધમકી આપે। કેટલાક કિસ્સામાં એ પરિવારના લોકોને આપઘાત કરવો પડે। હું એવું માનું છું કે આ તમામ કિસ્સાઓ આપણા માટે શરમજનક સ્થિતિ સર્જે છે। એક માણસ માત્ર 2 લાખ રૂપિયા લે, એનું આખી જિંદગીનું મહેનતની કમાણીથી બનાવેલું ઘર ઉજળી જાય, એ ઘર એ વ્યાજખોરોના કબજામાં આવી જાય। ઘરવાળા જે મહિલા હોય એના દાગીના છે એને ગીરવી મૂકવા પડે ને એ પણ જતા થાય, જે પેઢીઓથી સંચિત હોય છે। કેટલાક કિસ્સામાં એ વારસામાં મળેલા હોય છે। એક નાનકડી એવી ભૂલ વ્યાજખોરોના ચક્કરમાં એક સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ ફસાયો તો ગયો કામથી। પણ 2 લાખ રૂપિયામાં કોઈ વ્યક્તિનું ઘર કેવી રીતે પડાવી શકાય એ વિચારવાનો મુદ્દો છે। આપણે બધાએ એ સચેત થવાની જરૂર છે। સમાજને આવા જે વ્યાજખોરો છે એ આતંકવાદીઓથી પણ વધારે ખતરા સમાન છે। આપણા ગુજરાતમાં જે ઘટનાઓ ઘટતી હશે, કદાચ આતંકવાદ પ્રેરિત જે ઘટનાઓ ઘટતી હશે એના કરતા આ વ્યાજખોરોના આતંકથી જે ઘટનાઓ ઘટી રહી છે એ વધારે છે એવું મારું માનવું છે। આંકડાઓ પણ કંઈક એવું કહેતા હશે। ગુજરાત પોલીસે આ કારણે જ એક વ્યાજખોરો સામેની ઝુંબેશ શરૂ કરી છે। સુરતે એમાં રાહ બતાવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એકાદ અઠવાડિયા પહેલા રાજકોટમાં એ નિવેદન કર્યું હતું, ને એના પછી સુરત સિવાયના જે શહેરો છે એ પણ જાગ્યા છે, પરિપત્ર થયો છે, અને પોલીસને આવા લોકો ફરિયાદ કરે એના માટેનું એક વાતાવરણ એ આપણા ગુજરાતમાં બની રહ્યું છે। આપણે આશા રાખીએ કે જ્યારે પોલીસે પોતે ઝુંબેશ શરૂ કરી છે, મોટે ભાગે એ કઠેડામાં આવી ઘટનાઓમાં પોલીસ હોય છે, પણ જ્યારે ગુજરાતની પોલીસે આ ઝુંબેશ શરૂ કરી છે ત્યારે આપણે એવી આશા રાખીએ કે આ ઝુંબેશ પૂરી થાય 31મી જાન્યુઆરીએ, ત્યાં સુધીમાં ગુજરાતના તમામ વ્યાજ માફિયાઓ એ પોલીસના ચોપડે નોંધાયેલા હોય અને એને જામીન લેવા માટે કોર્ટના ચક્કર કાપવા પડે એ સ્થિતિનું નિર્માણ થાય એવું આપણે સૌ ઈચ્છીએ છીએ, અને પોલીસ પાસેથી આપણે અપેક્ષા પણ રાખીએ છીએ। પોલીસની એ પણ જવાબદારી વધી જાય છે જ્યારે પોલીસે પોતે ઇનિશિયેટિવ લીધું છે। લોકોમાં એક હિંમત પણ ખુલી છે
કેટલાક શહેરોમાં તો 200 લોકોની ધરપકડ પણ થઈ છે. તો એવા સમયે પોલીસની પણ જવાબદારી છે કે એક સામાન્ય માણસ તમારી પહેલના કારણે એ તમારા સુધી આવી રહ્યો છે, જે અત્યાર સુધી ના તો એના સગાવાલાને કહી શકતો હતો, એ ઘર પરિવારમાં રહેતી વાત હતી અને છેવટે એ ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવતો હતો. એ માણસ એ આશા સાથે પોલીસને અરજી કરી રહ્યો છે કે હવે મને ન્યાય મળવો એ શક્ય બનવાનો છે અને આવા જે વ્યાજ માફિયાઓ છે એની સામે પોલીસ કાર્યવાહી કરવાની છે. એવા સમયે જ્યારે પોલીસ પર લોકોનો ભરોસો એ આવી ઘટનાઓમાં વધી રહ્યો છે, ત્યારે એ વ્યક્તિની સુરક્ષા એ સૌથી મોટો મુદ્દો બની જાય છે. પોલીસ એને પણ એન્શ્યોર કરે કે એની પાસે જે અરજી આવે એને આવા વ્યાજ માફિયાઓ એ કોઈ પણ સંજોગોમાં ડરાવી ન જાય. આજે આપણે જે મહામંથન કરી રહ્યા છીએ એ 2 કિસ્સાઓ તો છે જ, પોલીસની ડ્રાઈવ તો છે જ, પણ એને સમાંતર 2 ઘટનાઓ પણ ઘટી છે. પહેલી ઘટના હળવદના માલણિયાદ ગામની છે, જ્યાં જયંતિભાઈ પરમાર નામના એક આધેડ વ્યક્તિએ આપઘાત તો કરી લીધો. એની સુસાઇડ નોટમાં 9 લોકો સામે એણે આંગળી ચીંધી હતી કે આમના કારણે હું આપઘાત કરી રહ્યો છું. એ પોતે તો એણે જીવન ટૂંકાવી દીધું, પણ એ સુસાઇડ નોટના આધારે જ્યારે પરિવારે મોરબી પોલીસને ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો, એ પોતાની ફરિયાદ લઈને ગયા, તો પોલીસે માત્ર અરજી લીધી અને 9 લોકો સામે તપાસ કરવાની વાત કરી. પરિવાર કહી રહ્યો છે કે અમને ન્યાય મળવો જોઈએ. જ્યારે અમારા પરિવારનો એક મોભી, જેણે 9 લોકોના નામ લખીને એણે પોતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, એવા સમયે આ 9 લોકોને સરકાર પકડે, નહીતર અમારે ઈચ્છા મૃત્યુ અમારે કરવું છે. સરકાર એની જે માંગ કરી છે, સરકાર એ માંગને સ્વીકારે, પણ એ રસ્તો નથી. સવાલ એ છે કે જ્યારે પોલીસનો પ્રોએક્ટિવનેસ વધે, જ્યારે પોલીસ સામે ચાલીને આવા લોકોને પકડશે અથવા તો જે ફરિયાદ આવે છે એ તાત્કાલિક એફઆઈઆર નોંધે અને આવા લોકોની ધરપકડ કરે, તો હું એવું માનું છું કે જે લોકો થાકી ગયા છે, હારી ગયા છે, એને પણ એક રસ્તો મળશે. આપણે બધા એવું ઈચ્છીએ છીએ. બીજો કિસ્સો અમદાવાદમાં એક માનો છે, આપણે એમને પણ આજે જોડવાનો પ્રયત્ન કરશું કે જુવાન જો દીકરાનું મોત થયું એ પછી એ માએ પોતાનો ઘર સંસાર ચલાવવા માટે વ્યાજે રૂપિયા લેવાની જરૂર પડી. વ્યાજ થોડું ઘણું ચૂકવ્યું પણ હશે, પણ એકલી એ માં એ ચૂકવી ના શકી, તો આ વ્યાજખોરો એ ઘરમાં ઘૂસીને એને મારવા લાગ્યા. આપણે એવું ઈચ્છીએ છીએ કે આ જે વ્યાજખોરો છે, અમદાવાદમાં એક માને મારનારા વ્યાજખોરો છે, એ પણ જેલના સળિયાની પાછળ હોય અને જામીન ન મળે એ કોર્ટના ચક્કર કાપે. સરકારે એક કાયદો બનાવ્યો હતો ને 2020માં લેન્ડ ગ્રેબિંગના કાયદામાં એક ખૂબ સુંદર સુધારો કર્યો હતો. કદાચ એ કાયદો લાગુ થયો પછી એની જરૂરિયાત પણ પડી હશે અને લોકોની ફરિયાદો પણ આવતી હશે. એ કાયદામાં સુધારો એણે એ કર્યો કે લેન્ડ ગ્રેબિંગના કિસ્સામાં કોઈ પણ ફરિયાદ આવે તો એ લેન્ડ ગ્રેબિંગ કરનારી જે વ્યક્તિ છે, જે માફિયા છે, એને ના સાંભળવામાં આવે, માત્ર ખેડૂતને સાંભળવામાં આવે. એ જ્યારે ફરિયાદ પહોંચે એના 24 કલાકમાં એ જે કંઈ દસ્તાવેજ પણ થયો હોય એ કેન્સલ થાય અને એની પાકી નોંધ પણ ન પડે. એના પણ ખૂબ મોટા પરિણામો આવ્યા હશે. કદાચ આ 2 વર્ષોમાં આપણે એનું એનાલિસિસ નથી કરી શકા, પણ એક ખૂબ જ મહત્વનો સુધારો આ 2020માં થયો હતો, જેની હું વાત કરું છું. એવો જ કંઈક કાયદો એ વ્યાજખોરોના કિસ્સામાં પણ બનવો જોઈએ કે વ્યાજખોરોથી પીડિત કોઈ વ્યક્તિ એ જ્યારે પોલીસને ફરિયાદ કરે તો એ વ્યાજખોરને સાંભળવામાં આવે. કારણ કે આવા મોટા ભાગના કિસ્સામાં કાં તો એણે મિલકત લખાવી લીધી હોય અને કાં તો એણે કોરા ચેક લીધા હોય, તો થતું હતું એવું કે જેટલી પણ ફરિયાદો એ પોલીસમાં પહોંચે તો પહેલી જે પૂછપરછ છે એ ફરિયાદ કરનાર વ્યક્તિ છે એની થતી હતી અને આવા જે માફિયાઓ છે એ બચી જતા હતા. તો લેન્ડ ગ્રેબિંગના કિસ્સામાં જે કંઈ સરકારે સુધારો કર્યો છે એ સુધારો આ કાયદામાં પણ થાય. કારણ કે વ્યાજખોરીના કિસ્સામાં પણ સરકાર અને પોલીસ એ જ ગુનાઓને લગાડી રહી છે કે કોઈએ મિલકત પચાવી પાડી હોય, કોઈએ જમીન લઈ લીધી હોય, તો આજે પોલીસ પાસે એકમાત્ર વિકલ્પ આ કાયદાનો છે. તો આપણે હું આશા રાખીએ કે વ્યાજખોરોના કિસ્સામાં પણ આ સ્થિતિ આવે. આપણે આજે એ 2 વ્યાજખોરોના ત્રાસથી જે લોકોનું જીવન હતાહત થયું છે એમને સાંભળીશું અને એના સમાધાન માટેના પ્રશ્નો પણ પૂછીશું. પેલા વાડીએ અમે મારા સસરા ખેતી કામ કરતા હતા, તો વ્યાજખોરોના વાડીએ આવે ને ધમકી આપે કે મારા પૈસા આપી દો નકર મારી નાખશું, જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આમ પૈસા આપી દીધા છતાંય પછી મારા સસરાએ આત્મહત્યા કરી લીધી. તો અમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી તો પોલીસે કોઈ ફરિયાદ હાથ ધરી નથી.
તો અમારી માંગ એ જ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને એને સજા થવી જોઈએ. અને જો ન્યાય નહીં મળે તો અમે ઘરના 8 સભ્યો છીએ, અમે પણ એ જ ન્યાય કર્યો છે કે ન્યાય નહીં મળે તો અમે પણ 8 સભ્યો આત્મહત્યા કરી લઈશું. મારા દીકરાને કિડનીની બીમારી હતી તો મોટો દીકરો ઓફ થઈ ગયો, એના માટે મેં લીધેલા હતા. અને તારા હવે કોઈ કમાનાર છે નહીં મારા પાસે. ખાલી હું કચરા પોતા કરું, વાસણ ઘસું, કોઈ બીનું ગમે તે કામ કરી શકું, શાકભાજી વેચી, એવી રીતે મહેનત મજૂરી કરી અને વ્યાજ પાર પાડતી હતી. 7-8 મહિનાથી મારી તબિયત સારી રહેતી નથી, તો કે 7-8 મહિનાનું પૂરું વ્યાજ આપો, નહીં તો ઘર ખાલી કરી અને બધા બહાર નીકળી જાઓ. આપણે તેટલી જ માંગ કરીએ કે તમારી જે અમે પૈસા લીધા અમે આપવાનું ના નથી પાડતા, પણ ધીમે ધીમે થોડા થોડા કોઈ હપ્તો કરીને બાંધો તો અમે ચૂકવી દઈશું, પણ આવી રીતે માર ના મારશો ને અમને ઘરના બહાર ના કાઢશો, આટલી જ અમારી માંગ છે. ફાઇન, આ પીડાની વાત છે. આપણો આજનો વિષય છે કે જિંદગી વસૂલતા વ્યાજથી છુટકારો ક્યારે મળશે. આપણી સાથે 6 વક્તાઓ છે. ડોક્ટર અનિલ પટેલ છે, ભાજપના નેતા છે. નાગજીભાઈ દેસાઈ છે, એ કોંગ્રેસના નેતા છે. ભરતસિંહ ઝાલા છે, એ ખેડૂત અગ્રણી છે. પ્રભાબેન ચુનારા છે, એ વ્યાજખોરોથી પીડિત બેન છે. રૂપલબેન સોલંકી છે, ડીસીપી ક્રાઇમ છે સુરત, એ પણ અત્યારે આ ઝુંબેશમાં જબરજસ્ત કામ કરી રહ્યા છે. અને હિતેશભાઈ પરમાર છે, એ પણ વ્યાજખોરોથી પીડિત, એ મોરબીના હળવદના કિસ્સાની જે મેં વાત કરી એ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલો સવાલ હિતેશભાઈ હું તમને કરું છું કે આ આખી ઘટનામાં થયું તો શું કે એક વડીલે આપઘાત કરવાની જરૂર પડી, કેટલા પૈસા લીધા હતા અને છેવટે એ સ્થિતિ આવી કેમ, અને તમારે એ પોલીસને જ્યારે તમે ફરિયાદ કરી તો છેવટે થયું શું, એની સુનાવણી શું થઈ? હિતેશભાઈ. મારા પપ્પાએ માટે પૈસા લાયા હતા અને પાછા ચૂકવી પણ દીધા હશે, પણ તેમ છતાં વ્યાજખોરો રહ્યા વારંવાર ધમકી આપતા અને મારા પપ્પાને મરવા સુધી મજબૂર કરેલા. પછી મારા પપ્પાએ ટ્રેક્ટરની ટોલ નીચે પડીને આપઘાત કરેલો અને પછી આપઘાત કર્યો ત્યારે મારા પપ્પાના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવેલી. સુસાઇડ નોટમાં 9 જેટલા વ્યક્તિઓના નામ હતા વ્યાજખોરોના. પછી સુસાઇડ નોટ લઈ અને અમે બીજા દિવસે પછી એફઆર કરવા માટે પોલીસ સ્ટેશન હળવદ ગયા, પણ અમારી એફઆર દાખલ કરી નહીં. પછી 3-4 વાર ગયા, તેમ છતાં અમારી એફઆર દાખલ ન કરી. પછી અમને કીધું અમારો ન્યાય મળવો જોઈએ, પણ અમને ન્યાય મળ્યો નહીં. પછી અમે રાજ્યપાલ ને ઈચ્છા મૃત્યુની માંગણી કરી ઘરના 8 સભ્યોએ. આ જયારે તમે અત્યારે બોલી રહ્યા છો ત્યાં સુધીમાં એ 9 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે કે નથી નોંધ્યો? ના સાહેબ, હજી સુધી તો કઈ નોંધ્યો નથી, ખાલી અરજી અમારી સ્વીકારી છે. ફાઇન, ચલો. તો ડોક્ટર અનિલ પટેલ, સવાલ એ છે કે એક બાજુ પોલીસ એ પ્રયત્ન કરી રહી છે કે આખા ગુજરાતમાં આવા વ્યાજખોરો પકડાઈ જાય, પોલીસના ચોપડે નોંધાઈ જાય, અને બીજી બાજુ કોઈ જિલ્લામાં એ પોલીસનું એવું વર્તન એ માણસને ખરેખર ખૂંચે છે કે જ્યારે એની પોતાની ન્યાયની માંગ હોય તો પોલીસે માત્ર અરજી લઈને કામને ન પતાવે. જ્યારે પણ આવા વ્યાજખોરોના ત્રાસથી કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં પહોંચે તો એની સામે પહેલા તો એ ફરિયાદ નોંધે, એની તપાસ કરે અને આવા લોકોની ધરપકડ કરીને પહેલા એ વાતને કઢાવે કે છેવટે એક વ્યક્તિને એને કયા પ્રકારનો ત્રાસ આપ્યો હશે કે એને મોત સુધી જવું પડે, પોતાનું જીવન એને ટૂંકાવવું પડે, અને એ પછી એના પરિવારે પણ એ ન્યાય માટે પોલીસના જે પગથિયા છે એ ઘસવા પડે. ચોક્કસ હેમંતભાઈ, આજનો જે આપણો વિષય છે ખરેખર ખૂબ ગંભીર છે અને સમાજ માટે પણ એક શરમજનક વિષય છે. મને એવું લાગે છે કે જે ભાઈને આપણે સાંભળ્યા, ચોક્કસ એમણે હમણાં તો જે રીતે 2 દિવસ પહેલા જ બધા ન્યૂઝપેપર અને મીડિયામાં બધામાં હતું કે સરકારે કડકમાં કડક કાર્યવાહી, અને આપે જે રીતે આપનો મોનિટર પર બી બતાવો છો કે ડીસીપી કક્ષાના ઓફિસરોને નોડલ ઓફિસર બનાવીને આ પ્રકારના જે વ્યાજખોરો છે અને જેને માફિયા આપે શબ્દ વાપર્યો એ કદાચ અધૂરો અને ઓછો છે. હું તો માનું છું કે આ આતંકવાદી માફિયાઓ છે, એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.
સરકારે જે રીતે આ 31 જાન્યુઆરી સુધીની ડ્રાઈવ લીધી છે, એ ડ્રાઈવમાં જે લોકોને પરેશાની થતી હોય એ લોકોએ ખુલ્લીને બહાર આવવું જોઈએ અને એના માટે અરજી કરવી જોઈએ. હવે ભાઈ હિતેશભાઈની જે મેં વાત સાંભળી, ખૂબ જ ગંભીર વાત છે. મને લાગે છે કે એમણે સ્થાનિક પ્રતિનિધિ જે કહ્યું હોય એમની સહાય લેવી જોઈએ અને આ બાબતમાં પોલીસ ઘટતું કામગીરી કરે. હું આપના વીટીવીના માધ્યમથી પણ હું વિનંતી કરું છું કે ત્યાંનું જે સ્થાનિક તંત્ર છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને ઇન્કવાયરી કરે. પહેલા તો ઇન્કવાયરી કરવાની છે કે આ વ્યાજખોરોની સામેની જે ફરિયાદ છે એ ફરિયાદના સંદર્ભમાં ફરિયાદીની વાત લઈને વ્યાજખોરોએ આ પ્રકારનું વર્તન કર્યું છે કે નહીં, નંબર 1. નંબર 2, આ પ્રકારના જે વ્યાજખોરો છે એ પઠાણી વ્યાજ લે છે અને આપણે નાના હતા ત્યારે પણ આપણે આ સમસ્યા વર્ષોની સમસ્યા છે. હિન્દી પિક્ચરોમાં પણ આપણે જોયું છે. મને લાગે છે કે આ જે ગરીબ અસહાય માણસ જુદા જુદા કારણોસર વ્યાજ લેતા હોય છે. ઘણી વખત સામાજિક પરંપરાઓના કારણે, કેટલાક રિવાજો, કેટલાક કુરિવાજો, લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ પણ સેલિબ્રેટ થતું હોય, અનેક કારણો હોય છે. આમનું ભાઈ હિતેશભાઈના પપ્પાનું કારણ આપણને હજુ ખબર પડી નથી. ધંધાકીય રીતે પણ નુકસાન થાય તો થાય, ખેતીમાં પણ નુકસાન થાય તો પણ માણસ વ્યાજે પૈસા લે છે. પરંતુ કુલ મળીને જે પ્રકારે પઠાણી વ્યાજ ઉઘરાવાળા લોકો છે એ પ્રકારનું લાયસન્સ ક્યારે સરકાર કોઈને આપતી નથી. તો આ પ્રકારના જે માફિયાઓ છે, આતંકવાદી માફિયાઓ, એ ગેરકાયદેસર રીતે વ્યાજ લેતા હોય છે અને નહીં ફક્ત વ્યાજ, એ વ્યાજનું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ લેતા હોય છે. એની સામે કડકમાં કડક કાર્યવાહી તંત્રએ કરવું જોઈએ, પોલીસે કરવી જોઈએ અને સમાજે પણ આવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. ફાઇન. નાગજીભાઈ, તો એક માંગ એ પણ છે, ઘણા બધા સમયથી રાજકીય વર્તુળોમાં એક માંગ છે કે એવો કાયદામાં સુધારો થાય. જે હું પણ મેં 2020ના કાયદાની વાત કરી કે લેન્ડ ગ્રેબિંગ જેવા કિસ્સામાં એકવાર ખેડૂત એ કોઈ ફરિયાદ લઈને ગયો, એ કાયદો છે એટલે હું કહું છું, હું પ્રિસાઇઝલી કહું છું કે કાયદો છે એટલે કોઈ ખેડૂતે પોતાની જમીન, કોઈએ લેન્ડ ગ્રેબિંગ કર્યું એની જમીન પર કે કોઈ મિલકત પર, અને એની વાત પોલીસ સુધી ગઈ, તો કાયદામાં સુધારાના કારણે આવા કિસ્સામાં પહેલા તો એનું નુકસાન થતું અટકે છે. ઘણા બધા, હું એવું માનું છું કે 2 વર્ષમાં પણ આવા માફિયાઓના કારણે જે લોકો પોતાનું જીવન ટૂંકાવતા હશે, ખોટો વિચાર કરતા હશે, એ પણ અટકતા હશે ને ક્યાંક એ કાયદાનો એ લાભ પણ એવા લોકોને થયો હશે જે સામાન્ય છે, ગરીબ છે. તો આ પ્રકારના કિસ્સાઓમાં પણ કેમ એ માંગ ન થઈ શકે કે જ્યારે પણ હવે વિધાનસભાનું સત્ર મળે, કોંગ્રેસ પણ એ માંગ કરે કે કાયદામાં તમે સુધારો કરો અને આ ગુજરાતના હિતમાં છે. ચોક્કસ તમે એક વાત કીધી ના 100 જવાબ મળી જાય છે. કાયદામાં સુધારો ન થાય ત્યાં સુધી ગુનેગારો સુધી પહોંચવું, વ્યાજખોરો સુધી પહોંચવું બહુ અઘરું છે. વ્યાજનું ચક્કર એવું છે એ ગરીબથી લઈને અમીર સુધી અલગ અલગ પ્રકારના વ્યાજખોરોનું રટણ હોય છે. એમાં પહોંચવા માટે કાયદા સિવાય પહોંચવું અશક્ય છે. એટલે સૌથી પ્રથમ આપણે અનિલભાઈને પણ વાત કરીએ કે સરકારમાં રજૂઆત કરે, અમે વિપક્ષ તરીકે પણ કરીએ. આજના મુદ્દા ઉપર રાજકીય વાત કરવી એના કરતા આનો નિવાડો આવે અને કોઈ નાનો માણસ સુસાઇડ કરતો, આત્મહત્યા કરતો અટકી જાય એ વાત ઉપર વાત કરી મને વધારે વ્યાજબી લાગે છે. જેથી આપણે અનિલભાઈને પણ કહીએ છીએ, વીટીવીના માધ્યમથી પણ સરકારને પણ કહીએ છીએ કે જે વ્યાજખોરો છે એના માટે કમિટી સંશોધન કરો કે આને કઈ રીતે દામી શકાય. કાયદાઓ લાયા પછી પણ એ કાયદાનો દુરુપયોગ ન થઈ જાય એ પણ જોવું પડે. ઘણી વખતે એવું નથી હોતું કે દરેક વ્યક્તિ સાચું જ હોય છે પોલીસ સ્ટેશન જનારું. કોઈ વ્યક્તિ ખોટો દુરુપયોગ ન કરી જાય એ પણ જોવું પડે. આજે ગ્રેબ લેન્ડિંગનો તમે હેમંતભાઈ જે વાત કરી એ બહુ સારી બાબત છે કે એમાં સફળતા મળી, ખેડૂતોને પણ ન્યાય મળ્યો. એમ આ કાયદાની અંદર કોઈ ખોટો દુરુપયોગ ન થાય, નવો કાયદો આવે, નાના માણસને લાભ મળે. અને વ્યાજનું ચક્કર તો એવું છે કે અત્યારે આપણો વીટીવીનો જે કાર્યક્રમ જોઈ રહ્યા હશે જે માણસ, એ કાલે વ્યાજે લેવા જશે. એ ઘણી વખત એના ઘરમાં કોઈ બીમાર હોય, મરણ હોય, પ્રસંગ હોય, દીકરી જવાન હોય, લગ્ન કરવા હોય, પણ એનું પણ સચવાય અને એનો પ્રસંગ નીકળે. ખોટો એ ચક્કરમાં આવીને 2-5 વર્ષ એને વ્યાજના ચક્કરમાં આત્મહત્યા ન કરવી પડે, એ પરિસ્થિતિ નિર્માણ ના થાય, એ રીતનો કોઈ કાયદો બને જેથી બધાનું ચલણ પણ ચાલે અને કોઈ વધારે મોટા પડતા વ્યાજખોરો હોય અને જે સમાજની અંદર આવા વ્યાજખોરો આતંકવાદી કરતા પણ ખરાબ કહી શકાય, એ લોકો અઢળક વ્યાજ લઈને લોકોને જે મારવા પર મજબૂર કરે છે એને સજા થવી જોઈએ. હું એવું માનું છું.
બાકી હાલના કાયદા પ્રમાણે તો એક પણ સજા મેં મારા જાહેર જીવનમાં એવું નથી સાંભળ્યું કે વ્યાજે આપેલા વ્યક્તિને સજા પડી હોય. પણ નવા કાયદામાં જોગવાઈ કરીને ફરિયાદીની વાત સાંભળવામાં આવે, એને ચેકો આપ્યા હોય કે દસ્તાવેજો આપ્યા હોય, એ એફઆઈઆરમાં ઉલ્લેખ કરે કે ભાઈ આ વસ્તુ મેં એને એડવાન્સ આપેલી છે, આ મારી પર 138 મુજબ ગુનો દાખલ કરશે તો મારે જેલમાં જવું પડશે, મારા દસ્તાવેજને 420 ની કલમને લાગશે, આ બધી વસ્તુનો ઉલ્લેખ એફઆઈઆરમાં થાય, એ વેલિડ ન ગણાય ડોક્યુમેન્ટ, તો હું માનું ત્યાં સુધી વ્યાજખોરો ઉપર શક્ય બને આ સંકજો કરો. બાકી હાલના કાયદા મુજબ તો જેમ અરજી લીધી, પોલીસના પણ હાથ બંધાયેલા છે. પોલીસને જજ સાહેબ આગળ જવાબ આપવો પડતો હોય છે. પોલીસ જયારે કોઈ આરોપીને રજૂ કરે તો પૂછે છે જજ સાહેબ એને કે કયા ગુનામાં લાયા. હવે વ્યાજે મને તમે પૈસા આપ્યા, પ્રૂફ શું? મેં તો કોઈ નથી આપ્યા, મેં તેમને ઉછીને આપ્યા છે, એને મને મકાનના કાગળો આપ્યા છે. એટલે જજ સાહેબ પણ એક કાયદાથી નીચે છે, એને એ કાયદા પ્રમાણે સજાની જોગવાઈ કરવી પડે. એટલે હાલના તબક્કે તો બંને બાજુ મરી રહ્યા છે. કોણ? જે વ્યાજે લેનાર છે, કાયદામાં પણ મરે છે, મિલકતમાં બી મરે છે, અને વ્યાજના ચક્કરમાં પણ મરી રહ્યા છે. એટલે સૌથી પ્રથમ તો કાયદામાં જોગવાઈમાં ફેરફાર બહુ જરૂરી છે. ફાઇન, ચલો આપણી સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલબેન સોલંકી પણ જોડાયા છે. રૂપલબેન, હું આપનું વીટીવીમાં સ્વાગત કરું છું અને સુરત પોલીસની એ પહેલને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું કે છેવટે સમાજનો એક હિસ્સો જે આ વ્યાજખોરોથી પીડિત હતો, એ માની ચૂક્યો હતો કે આનો કોઈ રસ્તો નથી ને મારે તો પીડાવાનું જ છે. એવા સમયે સૌથી પહેલા આ જે ડ્રાઈવ છે એ સુરત પોલીસે શરૂ કરી હતી અને એક સામાન્ય માણસને એ આશ દેખાઈ રહી છે કે હવે એ મને ન્યાય મળવાનો છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચ રોજે કોઈક ને કોઈક પકડી રહી છે. છેલ્લા 3 મહિનાથી હું જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું, ને લોકો પણ જોતા હશે. કેવી રીતે આ શરૂઆત થઈ અને તમારો અનુભવ શું છે અત્યાર સુધીનો? કેવા લોકો પકડાય છે? જી, અમે સુરત શહેરની અંદર આ ડ્રાઈવ છેલ્લા 3 મહિનાથી ચલાવી રહ્યા હતા. સુરત શહેરની અંદર જે ગુડ મોર્નિંગ સુરત, પીટી પરેડામાં જે લોકલ પબ્લિક સુધી પોલીસ જવા લાગી, તો લોકોના જે સામાન્ય લોકોના પ્રશ્નો છે એ સીધા પોલીસ સુધી આવવા લાગ્યા, જેમાં વધારે પ્રશ્નો આ વ્યાજખોરોને લઈને આવવા લાગ્યા, જેના અનુસંધાને સીપી સરે આના માટે અમને કામ કરવાનું કીધું. તો આમાં અમે જે છેલ્લા 3 મહિનામાં કામ કર્યું એનો એક ચિતારો હું આપને આપવા માંગીશ કે છેલ્લા 3 મહિનામાં અમે 76 ગુના રજીસ્ટર કર્યા છે વ્યાજખોરો સામેના, અને એ 76 ગુનામાં અમે 98 આરોપી પકડ્યા. પ્લસ તમને જણાવતા મને વધારે આનંદ એટલા માટે થાય છે કે હમણાં જે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એક્ટ છે પાસા, એમાં 2020માં એક સુધારો આવ્યો, અને એમાં મની લેન્ડર્સ એટલે વ્યાજખોરો જો આ રીતે શોષણ કરતા હોય, પૈસા ધીર્યાના બદલામાં વ્યાજ લેતા હોય અનિયંત્રિત રીતે, અને એની અંદર હિંસાનો ઉપયોગ કરે, ધાકધમકીનો ઉપયોગ કરે, માણસ એટલી હદે પજવાઈ જાય કે એ આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય, એની પોતાનું એકનું એક ઘર જતું રહે, એકની એક જમીન હોય તે જતી રહે, તો એવા લોકોની સામે પાસા પણ કરી શકાય છે. અને એવા અમે 8 લોકો વિરુદ્ધ પાસા અને તડીપારના કેસો પણ કર્યા. ગુજરાતમાં અમે નંબર 1 છીએ અત્યારે જે મની લેન્ડર્સ વિરુદ્ધ જે એક્ટિવિટી ચાલી રહી છે એમાં. બેન, એક છાપ એવી પણ છે કે જે પૈસા વ્યાજે ધીરનાર હોય એમાં મોટા ભાગના પૈસા એ પોલીસના હોય છે. લોકોના મનમાં એક એવી વાત છે કે એના કારણે આવા વ્યાજે ધીરનારા જે માફિયાઓ છે એની સામે કોઈ કાર્યવાહી નથી થતી. જ્યારે તમે ઓલરેડી 98 લોકોને પકડી ચૂક્યા છો એ 76 કિસ્સાઓમાં, તો તમારી સામે એવા કોઈ કિસ્સા આવે છે કે જેમાં પોલીસના પૈસા હોય અને જે વ્યાજખોરોથી પીડિત છે એમાં પોલીસ પોતે ઇન્વોલ્વ હોય? અમારા જે 76 કિસ્સા છે એ 76 કિસ્સામાં અમને ક્યાંય પણ એક પણ કિસ્સો એવો નથી મળ્યો કે જે બાબતની તમે વાત કરી રહ્યા છો. અમારી પાસે જે કિસ્સા આવતા ને સામાન્ય પબ્લિકને, આ જે લાયસન્સ હોલ્ડર હોય પણ ખરો, લાયસન્સ હોલ્ડર ના પણ હોય, આપને ખબર હશે જે નાણાં ધીરધાર અધિનિયમ છે એમાં કમ્પલસરી તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે, તો જ તમે વ્યાજે પૈસા આપી શકો. બરાબર. બીજું કે એનો બીજી ખાસ વાત આ અધિનિયમની એવી છે કે આ જે લાયસન્સ તમારી પાસે હોય એ 5 વર્ષ સુધી માન્ય છે, પછી તમારે રિન્યુ કરાવવું પડે. ત્રીજી વસ્તુ કે કેટલું વ્યાજ લઈ શકાય. વ્યાજે ધીરધાર કરવું એ ઇલીગલ નથી. તમે રજીસ્ટ્રેશન કરી
લાયસન્સ લઈને કરી શકો. હવે એમાં બે પ્રકારના ક્રાઇટેરિયા છે. જો તમે કોઈ સિક્યોરિટી આપીને મતલબ ઘર તારણ પર મૂક્યું, જમીન તારણ ઉપર મૂકી અને તમે વ્યાજે પૈસા લીધા છે તો એમાં વધુમાં વધુ વાર્ષિક 12% વ્યાજ લઈ શકાય. અને જો તારણ વગરની તમે લોન લીધી, મતલબ તારણ વગર તમે નાણાં લીધા, તમે એના બદલામાં કશું ગીરવે મૂક્યું નથી, એવા કિસ્સામાં વાર્ષિક 15% વ્યાજ લઈ શકાય. હવે આ 12નું 13 પણ ના લઈ શકાય ને 15નું 16 પણ ના લઈ શકાય. તો 12% અને 15%નો નિયમ છે. એટલે આનાથી વધારે જો તમારી પાસે વ્યાજ લે છે, તમારી પાસે વ્યાજ અથવા મૂડી માંગવા માટે ધાક ધમકી કે હિંસાનો પ્રયોગ કરે છે તો મની લેન્ડર્સ એક્ટ છે એની સાથે સાથે આઈપીસી ની સેક્શન લગાડીને આ ગુનો વધુ મજબૂત રીતે અમે દાખલ કરીએ છીએ સુરત શહેરમાં. એના કારણે અમે વધુમાં વધુ વ્યાજ માફિયાને પકડી શક્યા છીએ. તો બેન, આ સમાજના કયા વર્ગમાંથી આતંકવાદીઓ આવે છે? આ કયા લોકો છે? જો સૌથી વધારે જે આ પ્રકારની એક્ટિવિટી કરતા હોય છે ને એ એવા લોકો હોય છે કે જેના બાપદાદા પણ આવો ધંધો આગળ કરી ચુક્યા હોય, એટલે એક્સપિરિયન્સ્ડ હોય. બીજું કે એવા લોકો પણ હોય કે જે ડેઈલી અમુક પ્રકારના પૈસા અમુક ડેઈલી એમને કમાવાની આદત પડી ગઈ હોય કે પર ડે 10,000 20,000 વ્યાજના કે રીતે મળવા જોઈએ. તો એવા લોકો કેવી પબ્લિકને ટાર્ગેટ કરે કે શાકભાજી ડેઈલી સવારે ખરીદીને લાવે, આખો દિવસ વેચાઈ જાય, તો વધારેમાં વધારે શાક માર્કેટમાં લોકોને પણ આ લોકો નિર્ધાર કરતા હોય છે. પછી બીજો એક વર્ગ પબ્લિકનો એવો છે કે જેને સડનલી આકસ્મિક જરૂરિયાત ઉભી થઈ ગઈ ને એની પાસે પૈસા નથી, તો એવા લોકોને આવા જરૂર પડે. પણ એવું કોઈ પર્ટિક્યુલર કમ્યુનિટી કે કોઈ એવું નથી કે આ જ લોકો નિર્ધારનો ધંધો કરે. એ કોઈ પણ આપણી પાસે જે 76 ગુના દાખલ થયા એમાં અલગ અલગ પ્રકારના તમામ લોકો ઇન્વોલ્વ છે. તો આપણે તો એ જાણીએ છીએ કે મોટે ભાગે જ્વેલરી જેવો બિઝનેસ કરતા હોય, ઘણા બધા જમીન અને બીજા મોટા ધંધા કરતા હોય જેમાંથી એની આવક પણ ખૂબ હોય છે. એવા લોકોના કિસ્સામાં ક્યાંક આવા વ્યાજખોરોના ચક્કરમાં ફસાય તો એ પરિવાર પણ સામૂહિક આપઘાત કરતો હોય છે. આવા કિસ્સામાં એ પોલીસ પાસે શું રહે છે? કારણ કે પહેલા એને કોઈ ને કોઈ રીતે પોલીસ પાસે તો એવા કિસ્સાઓ પહોંચ્યા જશે, તમારા સુધી એવી અરજી કે ફરિયાદ આવી જશે ને? એટલે આ જે આપ કિસ્સો કહો છો એ અને આપણી જે અત્યારની ડ્રાઈવ ચાલી રહી છે આ બે અલગ અલગ કિસ્સા છે. આપણી જે અત્યારે આ મની લેન્ડર્સ વિરુદ્ધની જે ડ્રાઈવ ચાલી રહી છે આ ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધની ડ્રાઈવ છે. ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં કોઈએ કોઈની પાસેથી ઉછીતા પૈસા લીધા છે. હવે એની અંદર જો આવા જેની પાસે લાયસન્સ નથી, રજીસ્ટર્ડ લાયસન્સ નથી અથવા 12% અને 15%ના કિસ્સામાં એનાથી વધારે વ્યાજ લેતા હોય, જનરલી એક ટેન્ડન્સી અમે જેટલા ગુના રજીસ્ટર કર્યા એમાં એવી સામે આવી કે જયારે પૈસા ઉછીતા આપે છે ત્યારે જે પ્રોમિસરી નોટ કહીએ આપણે, કોરા કાગળ, એ કોરા કાગળની નીચે રેવન્યુ સ્ટેમ્પ લગાડી અને અંગૂઠો લઈ લે અને એની સિગ્નેચર લઈ લે, પછી એની પાસેથી કોરા ચેક લઈ લે. પછી જયારે વ્યાજ ચૂકવવામાં ભૂલ પડે એટલે જે વસ્તુ તારણ તરીકે આપી છે, જમીન આપી છે કે મકાન આપ્યું છે, તો એનો સીધો દસ્તાવેજ પેલા કોરા કાગળોમાં પ્રિન્ટ કરી લે. એટલે ઓટોમેટિક જે તમે તારણમાં મૂક્યું છે એના નામ પર જતું રહે. એવું એ કરે. અને બીજી એક મોડસ ઓપરેન્ડી એવી સામે આવી કે જે ચેક આપ્યા હોય, માની લો કે મેં ખાલી 5 લાખ જ ઉછીતા લીધા છે, પણ એ શું કરે કે કોરા ચેકમાં સીધી 25 લાખની અમાઉન્ટ નાખી અને ચેકને બાઉન્સ કરાવી દે. એટલે 138 મુજબનો સીધો ઓફેન્સ રજીસ્ટર થઈ જાય અને તમે ચક્કર કાપતા થઈ જાઓ કોર્ટના. અને તો આ રીતે પજવણી થાય જેને નાણાં ઉછીતા લીધા છે એને. એક હદે પછી કેવું થઈ જાય કે જે ઉછીતા લીધેલા માણસે એના ઘરનાને પણ જાણ ના કરી હોય ત્યારે એવી સિચ્યુએશન આવે કે આત્મહત્યા કરવા મજબૂર થઈ જાય. પછી આપણે ગુજરાતીમાં સાંભળીએ છીએ ને પઠાણી ઉઘરાણી, તો પઠાણી ઉઘરાણી પણ સામેવાળાની કરવામાં આવી હોય તે કિસ્સામાં આવું થાય. તો એટલા માટે જ અમે આ ડ્રાઈવ ચલાવી અને પબ્લિક વધુમાં વધુ પોલીસ પાસે આવે, પોલીસને આવી કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો જાણ કરે. ઘણા લોકોની પાસે એવું પણ હોય છે કે ભાઈ અમારે કોર્ટ કચેરીના ચક્કરમાં નથી પડવું, અમને આવી હેરાનગતિ થાય છે, તમે અમને આમાંથી મુક્ત કરાવો. તો એવા પણ કિસ્સા અમારી પાસે છે જે કિસ્સામાં 6.5 કરોડની મિલકત આવી રીતના ટોટલ પરત અપાઈ છે અમે અરજદારોને. એમાં ગુના દાખલ પણ થયા હોય અને અરજી લેવલે પણ
પ્રકરણ પૂરું થયું હોય તો 6.5 કરોડની પ્રોપર્ટી જે એમને તારણમાં મૂકી હોય, જે એમને વ્યાજખોરો કદી પાછી જ ના આપતા હોય, એ પણ અમે એમને પાછી અપાવી શક્યા છીએ. ફાઇન, ચાલો તમે અહીંયા જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને જનતા પોતે ઈચ્છે છે કે જ્યાં સુધી તમામ માફિયાઓ એ તમારા ચોપડે ના નોંધાઈ જાય ત્યાં સુધી આ તમારી ડ્રાઈવ ચાલતી રહે ને એ ડ્રાઈવમાં પણ, એ ઝુંબેશમાં પણ તમને ખૂબ ખૂબ સફળતા મળે. તો ભરતસિંહ, મુદ્દો એ છે કે મોટે ભાગે શહેરમાં ક્યાંક એ પોલિટિકલ કનેક્શન હોય તો પણ એ ફરિયાદ પોલીસ લઈ લેતી હોય છે અને આપણે એવું જોઈએ છે કે સફળતા મળી જાય છે. કેટલાક કિસ્સામાં એ ઘટના ઘટી જાય પછી પોલીસને એક્શન લેવાની જરૂર પડે છે. પણ ખેડૂતોના કિસ્સામાં જ્યારે પણ આવી ઘટના બહાર આવે એ પછી ક્યાંક એ પોલીસનું એક્શન થતું હોય, ક્યાંક રાજનેતાઓનું ઇન્વોલ્વમેન્ટ એમાં વધે અને પછી પોલીસે પ્રેશરાઇઝ થતી હોય ને ગુનાઓ નોંધાતા હોય છે. ખેડૂત માટે એ કેટલી કપરી વાત છે કે આટલી બધી સરકારની યોજનાઓ છે, બેંકોમાંથી લોનની એટલી બધી વ્યવસ્થાઓ છે, ઘણા બધા કિસ્સામાં વ્યવહાર સંબંધમાં પણ એના કેટલાક આવી બધી આર્થિક મુશ્કેલીઓ છે એ સુલટાઈ જતી હોય છે. અને છતાં પણ એક સામાન્ય ખેડૂત આવા વ્યાજખોરના ચક્કરમાં ફસાય છે અને એને પોતાની જિંદગી આપી દેવી પડે છે. બહુ આજે દુઃખ સાથે કહેવાનું થાય છે કે માનવ નડે છે માનવીને મોટો થયા પછી. આ ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે તો આપણે સાથે શું લઈ જવાનો છું? લૂંટ લૂંટ ને લૂંટ જ તે. હરેક જગ્યાએ ખેડૂત હોય, મજદૂર હોય કે સામાન્ય વર્ગને હરોજ એનું શોષણ થાય છે. આ શોષણ અટકશે ક્યારે? એવા કિસ્સામાં ખાસ મહાન વિદ્વાન આપણા સાહેબ શ્રી અનિલભાઈ ડોક્ટર સાહેબે પણ બહુ મહત્વની વાત કરી, નાગજીભાઈ પણ તમે વાત કરી અને તમે તો હેમંતભાઈ એકથી એન્ડ સુધી જે વાત કરી એનો સાક્ષી હું છું. મેં સૌ પ્રથમ ગુજરાતમાં ખેડૂતોના આપઘાત અંતર્ગત ગુજરાત પોલીસ મહાનિરીક્ષક પાસેથી મેં માહિતી માંગી હતી ડોક્ટર સાહેબ, અને ગુજરાત પોલીસ મહાનિરીક્ષકના તમામ જિલ્લામાંથી મને માહિતી અધિકાર કાયદા અંતર્ગત સ્પષ્ટ માહિતી આપી કે જીબીએ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડે કેસ કર્યો હોવાથી એમને દંડ કર્યો, એના હિસાબે ભાવનગરની બાજુના માઢિયાના 3 ખેડૂતે આત્મહત્યા કર્યો. એવી જ રીતે સૌથી પહેલા આત્મહત્યાનો કેસ 2004માં અમરેલી જિલ્લાના પાણીયા ગામમાં કે આખા કુટુંબે જીબીના ત્રાસથી દરિયામાં ડૂબકી મારી દીધી. ગઈકાલે તે જીબી વાળાએ કેસ કર્યો કે તમે લાઇટ આપો છો 8 કલાક અને દંડ કર્યો 24 કલાકનો. સમગ્ર ગુજરાત કોઈ દી 24 કલાક લાઇટ આપતી નથી. લાઇટ આપો તમે 8 કલાક અને જીબી વાળાએ દંડ કર્યો 24 કલાકનો. હજી 2 મહિના પહેલા વીટીવીએ બહુ અભિયાન ચલાવ્યું હતું. અમરેલી જિલ્લાની કોઓપરેટિવ સહકારી મંડળીએ ખેડૂતોની જમીન લીલામી કરી. 6 લાખ રૂપિયાનું એનું દેવું હતું, 3 લાખ રૂપિયા ભર્યા. તો કે વાવાઝોડું વગેરે વગેરે કરતા પૈસા ન ભરી શક્યા. એ 3 લાખ રૂપિયા ગયા, એની હરાજી થઈ ગઈ. પછી એને જમીન વેચી અને 16 લાખ રૂપિયા ભર્યા ત્યારે સેટલમેન્ટ થયું. ગઈકાલે હજી મારે એક ખેડૂતનો અમરેલી જિલ્લા કોઓપરેટિવ સોસાયટી મંડળીનો આવ્યો કે જો તમે 5 તારીખ સુધીમાં પૈસા નહીં ભરી જાઓ તો તમારી જમીન લીલામ કરો. એટલે 2 રીતની વાત છે. હું કોઈને એવું નથી કહેતો કે સરકારી દેવું તમે ન ભરો, પણ 2 રીતે જોવું પડશે કે કોઓપરેટિવ સોસાયટી કોઈ પણ હોય. હજી હમણાં તે મહારાષ્ટ્ર જે રીતે આપણી કોઓપરેટિવ સોસાયટી એવી મહારાષ્ટ્ર બેંક છે. મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંકે એક ખેડૂતોને જે એની જમીન લીલામી કરવામાં તો સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કીધું કે મોટી માછલીઓ 10-10 હજાર કરોડ રૂપિયા લઈને વહી ગઈ, એમાં તમે કઈ કરી શકતા નથી અને માત્ર ખેડૂતોને તમે હેરાન કરો છો. ખેડૂતોની મૂળ રકમના હપ્તા કરી અને એને પૈસા આપી દો. આ વાત થઈ નીતિની. હું કોઈ પક્ષની વાત નથી કરતો, પણ એ યોગ્ય નીતિની વાત કરું. હવે હું તમને વાત કરું આપણા રાજાશાહી પહેલા. રાજાશાહીમાં કયા ખેડૂતોની જમીન લૂંટવાની કે કયા સોનીએ કે કયા વેપારીએ કોઈનું લૂંટી લીધું? ત્યારે આદર્શવાદ હતો. જેને કહેવાય આદર્શવાદ. મારા ગામની વાત તમને કરું કે મારા ગામની અંદર નંદાર સુંદરજી વાણિયા હતા. દર દિવાળીએ પૈસા આપતા હતા અને દિવાળીએ માલ લઈ લેતા હતા. દીકરીઓના લગ્નથી માંડી ગમે તે તો વ્યવહાર હતો, એ વ્યવહાર થતો તો કોઈની જમીન લીલામ કરી નથી. એ જ રીતે અમારા ગામના એનએન ઝાલા, નરેન્દ્રજી ઝાલા બેંકમાં હતા, એ પણ વેપાર કરતા હતા. એમના પગારના પૈસા પણ આમાં વહી ગયા, પણ જેની જમીનના દસ્તાવેજ આપ્યા હતા એ પણ પાછા આપી દીધા. તો સારા માણસોને આમાં આગળ લાવવા જોઈએ કે ભાઈ વ્યાજે લીધા છે, સારું ઝાડ જેટલા આપો એટલે આપી દે, નો આપતો કઈ નહીં. તો એવા કિસ્સા સુરેન્દ્રનગર જિલ્લા અમારા ગામમાં એવા બન્યા છે કે વેપારીઓએ
ખેડૂતોને પૈસા જે આપ્યા હતા એ પાછા નથી લીધા, અને ઘણા લોકોએ 1000 રૂપિયાના લાખ રૂપિયા કરી અને જમીન એ માનવીની વાત છે. એટલે માનવી દ્વારા માનવીનું શોષણ ખતમ કરવા માટે આધ્યાત્મિક વાત પણ જરૂરી છે. જ્યાં સુધી જીવનની અંદર આધ્યાત્મિક વાત નહીં આવે ત્યાં સુધી લેવું છે. અને બીજી મહત્વની વસ્તુ છે, અત્યારની જે પરિસ્થિતિની અંદર જે લોકોને, દાખલા તરીકે મારે 20 લાખ રૂપિયા જમીનના પૈસા આવ્યા, તો 20 લાખ રૂપિયા મારે કરવું ક્યાં? ધંધામાં ફાયદો નથી. એટલે રોજના આજે તમે વાત કરી, સવારે 900 રૂપિયા આપવાના, સાંજે 1000 રૂપિયા લઈ લેવાના સાહેબ. એટલે લોકોને કામ ધંધો ન રહ્યો, બેઠા બેઠા તમારું વ્યાજનું વ્યાજ આવી જાય. આ ટાઈપની જે સિસ્ટમ છે એ સિસ્ટમ બદલાવવા માટે, તો મારું વાત કહેવું એવું છે કે આપણા દેશમાં સૌ પ્રથમ દેવતોરણ નાનજી નામની સાહેબ પેઢી હતી, તમને ખ્યાલ છે? એ દેવતોરણ નાનજી નામની ખાનગી પેઢીએ કોઈની પ્રોપર્ટી નથી લીધી. એ દેના બેંકને આપણે આખું રાષ્ટ્રીયકરણ થઈ ગયું. તો રાષ્ટ્રીયકૃત બેંકોનો વધારો કરવો પડે, સેવાકીય પ્રવૃત્તિમાં વધારો કરવો પડે, અને સાથે સાથે રાષ્ટ્રીયકૃત બેંકોનું અને સેવાકીય પ્રવૃત્તિઓનું જે લોકો બૂજ મારી રહ્યા છે એ પણ ખોટું છે. લોન લેવી અને લોન ભરવું નહીં, એના માટે રાષ્ટ્રીયકૃત બેંકો બંધ થઈ અને ખાનગીવાળા આવી ગયા. તો અનિલભાઈ, આપણે ગુજરાતની અંદર રાષ્ટ્રીયકૃત બેંકો અને સેવાકીય પ્રવૃત્તિનો વ્યાપ આપવા માટે બહુ યોગ્ય નીતિ બનાવે. એમાં બે બાજુ પાછા જોઈએ. ઘણા લોકો એવા છે કે હજારો કરોડ રૂપિયા લઈ જાય છે અને એક પૈસો ભરતા નથી. અને સામાન્ય ખેડૂત 6 લાખ રૂપિયા લીધી હોય, એમાં 3 લાખ રૂપિયા ભર્યા હોય, તો તમે અમરેલીની જિલ્લા સહકારી મંડળીએ ગામમાં ઢોલ વગાડ્યો. એ જ રીતે ઢોલ વાગવાના કારણે માલક સહિતના ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તો મેં સમગ્ર દેશમાં જે ખેડૂતોના આપઘાતના જે મુદ્દા સુપ્રીમ કોર્ટમાં સાહેબ રજૂ કર્યા છે, માત્ર ગુજરાતની વાત નથી કરતો, સમગ્ર દેશમાં. અને એ વખતે યુપીઓની સરકાર હતી, મેં સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો ત્યારે 3,77,000 નેશનલ ક્રાઇમ બ્યુરોના ડેટા હતા કે ખેડૂતોએ પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા, આબરૂ બચાવી ન શકતા ખેડૂતો આત્મહત્યા કર્યો. એટલે ખેડૂત હોય, મધ્યમ વર્ગ હોય કે નાનો વેપારી હોય, એના દિમાગમાં એક આબરૂ હોય. તમે રોજ મારા ઘરે ડંકો વગાડો, રોજ ફોન કરો, રોજ આ કરો, એટલે એને આબરૂ. તો જે વ્યક્તિની અંદર આબરૂની જે પડી છે એ માણસ પોતાનો જીવ ગુમાવે છે. અને એની બાદ અને આ બેને જે કીધું, કેટલી દુઃખની વાત કહેવાય કે ભાઈ અમને નહીં આપે તો અમારા પરિવારને. તો જયલલિતા વોસિસ સ્ટેટ ઓર યુપીનું સાહેબ એક સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. જો પોલીસ તમારી અરજીના કાર્યવાહી ન કરે તો એના ઉપર પણ ગુનો દાખલ થાય છે. તો એ પણ પ્રવૃત્તિ કરવી પડે. અને મારું કહેવું છે કે સિવિલ સોસાયટીને કહેવું છે કે ભગવાન તમને ઘણું આપશે, મહેરબાની કરી સરાફી વ્યાજ લો. અને સરાફીમાં કદાચ એ ન આપી શકते હોય તો 2 મહિના, 5 મહિના, 6 મહિના હપ્તા કરો, અને તમારા પૈસા ક્યાં ને ભગવાન તમને સાથ આપશે. અને જો આમાં આ 9 જણા 10 જણા જો લટકી પડશે તો તમારા પૈસા જશે, તમે જેલમાં જશો, અને તમારું સમાજમાં પણ પ્રતિષ્ઠાની હાનિ પડશે. એટલે સરકાર કરતા સમાજે અને જેને ભગવાને આપ્યું છે એને ઉદાર દિલ રાખી કરવાની જરૂર છે. અને બીજા ઘણા ધંધા છે, આપણે શા માટે વ્યાજ વટાવવામાં પડવું જોઈએ? કોઈને હેરાન થવું? આપો 5-25 રૂપિયા એને એ રીતે મદદ કરો, પણ રોજના 900 આપવાના, સાંજે 1000 લેવાના, એને હું વિરોધ કરું છું. અને સ્ટેટ સ્પોન્સર કોઈ પણ સરકાર હોય, સ્ટેટ સ્પોન્સર જે વાયલન્સ છે કે ઢોલ વગાડો અને ખેડૂતોની જમીન પ્રોપર્ટી જપ્ત કરવી, એ પણ અનિલભાઈ ગુજરાત સરકારમાં તમે ધ્યાન દોરો. કારણ કે હવેની જે પરિસ્થિતિ છે, વિકાસ જે બધાને ગાડી જોતી છે, બધાને ફ્લેટ જોતા છે, બધાને મોટું મોટું થવું છે, એ લાલચમાં 10%, 15%, 20%, એટલે ટકાને ગણો 100% ઉપર થાય. પણ 100 માસે 1000ની વાંહે રોજના 100 રૂપિયા આપવાના. એટલે આ જે બધી સુરત હોય, વાપી હોય, અમદાવાદ હોય કે ગામડામાં હોય, તો મોહમ્મદ ગજની કરતા પણ આ મોટી લૂંટ કહેવાય. અને એ લૂંટને અટકાવવા માટે માત્ર સરકાર જવાબદાર નથી, જેની પાસે પૈસો છે એ જવાબદાર છે. તો પૈસાદાર લોકો બીજા ધંધા કરો, ગરીબોને રોજગાર આપો, પણ બને ત્યાં સુધી વ્યાજ વટાળો ન કરો. અને સરકાર પણ કોઓપરેટિવ સોસાયટીઓ વધારે ગામડે ગામડે બચત મંડળો ઉભા કરે, અને એ રીતે લોકોની સમસ્યાનો ઉજાગર કરી અને સમસ્યાનો ઉકેલ લાવી એવી મારી વિનંતી છે. ફાઇન. આરતીબેન, તો તમે અમારી સાથે જોડાયા છો, તમારા માતા સાથે જે કંઈ ઘટના ઘટી એનું દુઃખ છે, પણ હું એ જાણવા માંગુ છું કે આ ઘટના કોઈ તાત્કાલિક તો બની નહીં હોય. પહેલા જયારે તમને કોઈ ત્રાસ અપાતો હશે તો તમે પણ પોલીસને કીધું હશે કે ભાઈ આવી રીતે લોકો અમારે ત્યાં આવે છે. પહેલી તો વાત એ છે
કે તમે પોલીસને ફરિયાદ કરી હતી કે નહોતી કરી તમારા જે ભાઈ છે એના ડેથ પછી એના મૃત્યુ પછી, કે સીધા જ એ વ્યાજખોરો તમારા ઘરમાં ઘૂસી ગયા અને આ પ્રકારનો આતંક મચાવ્યો? આરતીબેન, 5 વર્ષ થયા હતા. 5 વર્ષ સુધી તો વ્યાજ આપ કર્યું મમ્મીએ, જીમ તીમ કરીને બી એમને. પછી એમનેથી લગભગ એમની તબિયત અત્યારે ખરાબ જ રહી છે અને મારી મમ્મી 6-8 મહિનાથી આપતી નથી. તો મારી મમ્મીને વાયદો આપો કે અત્યારે મારથી થશે નહીં પૈસા, તો થોડાક સમય આલો, તો કે હું તમને કરી આવીશ. તો કે ના, કે મને અત્યારે જ જોઈએ, ના આપવા હોય પૈસા તો કે ઘરના બહાર નીકળો કે તમે. એવી ધમકી આલી એકદમ, અને જેમ ફાવે એમ કરવા માંડ્યા કે. તો આ કિસ્સામાં તમે પોલીસ પાસે પહોંચ્યા હતા જયારે એનો ત્રાસ શરૂ થયો ત્યારે? ના, એકદમ નતા ગયા. એમને હાથ ચાલાકી કરીને પછી મારી મમ્મી ગઈ. ઓકે. એમને હું અમે જ લઈ ગયા હતા મમ્મીને, એકલા હતા મમ્મી. તો અને અમે આવ્યા ને તારે તો લોહી ને બ્લડ ને બધું નીકળવા માંડ્યું હતું એમને. પછી અમે હોસ્પિટલ 108 બોલાવીને એમને લઈ ગયા. તો એ જેની સામે જે લોકોએ આતંક મચાવ્યો હતો એની સામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે? એ પકડાઈ ચૂક્યા છે? તપાસ થઈ છે કઈ? હા, લઈ ગયા હતા એમને. ઓકે, ફાઇન, ચલો. તો નાગજીભાઈ, જે વાત ભરતસિંહ કરતા હતા કે દેશમાં બળાત્કારની સામે આકરામાં આકરો ગુનો નોંધાય એવી વ્યવસ્થાઓ થઈ જ્યારે સમાજ પોતે એ જાગ્યો. કોઈના કોઈ ગુનાઓ છે એની સામે કોઈને કોઈ જે કાયદાકીય પગલાં છે, એના નિયમો છે, એ બંધારણમાં ને આધીન જે કંઈ છે એ લખાયું છે. જ્યાં સુધારો કરવાની જરૂર પડી એ પણ થયો છે. પણ એક સમાજની રાહે આપણે કરી શકીએ કે આવા જે વ્યાજખોરો છે એના ઘરે પહેલા તો કોઈ દીકરી ન દે અને એનો સામાજિક બહિષ્કાર થાય. ચાહે એ કોઈ નાની શાકભાજીની લારીવાળા પાસેથી વ્યાજખોરી કરતો માણસ હોય, ચાહે એ કોઈ વેપારી પાસેથી સાહુકારી કરતો માણસ હોય, કે પછી આવી કોઈ માતા બહેન છે એની સામે અત્યાચાર કરતો કોઈ માણસ હોય, એનો આપણે બધા સમાજો એ બહિષ્કાર કરી શકીએ. હું રાજકારણની વાત નથી કરતો, હું સમાજની વાત કરું છું. તમારી લાગણી સાચી છે, પણ અહીંયા સુધી પહોંચવામાં હજુ તો 1% પણ આપણે નથી પહોંચી શક્યા. આ મેં અગાઉ વાત કરી એમ કે 31 જાન્યુઆરી પછી શું, આ જયારે વીટીવી અઠવાડિયામાં 2 વખત ડિબેટ ગોઠવી કે પ્રજાહિત માટે, પણ આ જે વર્ગ છે એ વર્ગને તમે કઈ રીતે શોધો? પહેલા તો 1% લોકો પણ હજુ પોલીસના સક્કંજામાં ના આવ્યા હોય અને આવા મુશ્કેલ એટલે હોય કે એ લોકો જે ફરિયાદ લખાવા જાય છે એ જાય કરી દે, એના હાથ કપાઈ ગયેલા હોય છે, એટલે એ લોકોને સુધી પહોંચવું મુશ્કેલ છે. પછી વેવાઈ બનવાની વાત તો આવે, તમે સમજો, વેવાઈ તો પછી બનીએ. ભરતસિંહભાઈ જે બેંકોની વાત કરી, આ વાત કરી, આ જે વ્યાજે લેનારા લોકો છે ને બેંકોનું પગથિયું ના ચડી શકે, એમ કે એના આધાર કાર્ડ ન હોય, પાન કાર્ડ ના હોય. આ ગરીબ લોકો એવા હોય છે જે લારીઓ ચલાવતા હોય છે, નાની મોટી શાકભાજી ટેમ્પા ચલાવતા હોય છે, એના સિબિલ શું છે, બેંકની લેવડ દેવડ શું છે, કરંટ ખાતું શું છે, સેવિંગ ખાતું, આ લોકોને ખબર જ ના હોય જે આ લોકો ભોગ બની રહ્યા છે. સારી લાગણી છે ભરતસિંહભાઈની કે બેંકો આપે, પણ આની પાસે ડોક્યુમેન્ટ તો હોય છે ને. આધાર કાર્ડમાં કાંતાબેનનું નામ શાંતાબેન, શાંતાબેનનું નામ કાંતાબેન. આ જે વર્ક પીસાઈ રહ્યો છે, નાનો વર્ક પીસાઈ રહ્યો છે. અને આપણે જે ડિબેટ કરીએ છીએ અતિ ભારે આતંકવાદી વ્યાજખોરો નહીં, અતિ ભારે વ્યાજખોરો જે સમાજ માટે બહુ નુકસાનકારક છે, ગુજરાત માટે, ભારત માટે, આવનાર પેઢી માટે ઘણાનો ભોગ લેવાના છે. એના માટે જડ સુધી પહોંચવા માટે આખું એકડે એકથી કરવું પડે. આમાં હું પોલીસને એટલે દોષિત નથી ઠેરવતો કે જયારે કોઈ ફરિયાદ આપવા જાય છે ત્યારે એને પૂછે છે કે ભાઈ તે વ્યાજે પૈસા લીધા છે? બોલે હા. તે શું ડોક્યુમેન્ટો આપ્યા છે? બોલે દસ્તાવેજ ને ચેકો આપ્યા છે. તો પોલીસ ફરિયાદના હિતમાં, ભોગ બનનારના હિતમાં એમ કહે છે કે તું સમાધાન કરી લે, કેમ કે આને તો મૌખિક ફરિયાદ લખવાની છે કે વ્યાજે ભરતસિંહભાઈ મને આપ્યા કે હેમંતભાઈ આપ્યા, એ કોર્ટમાં પુરવાર થવાનું નથી. પોલીસ એને એટલે સાચી સલાહ આપે છે કે તારા હાથ તો કપાઈ ગયા છે, તું એના પર ફરિયાદ કરે છે, તારા ઉપર કરશે તો તને સજા 100% પડશે, કેમ કે તારા કોરા ચેકો છે, સહીઓ છે, દસ્તાવેજ છે. એટલે પોલીસનો આશય એવો ના હોય કે વ્યાજખોરને નથી પકડવો. પોલીસ જાણે છે કે આ મરવાનો છે, અહીંયા નહીં તો ત્યાં મળશે કોર્ટમાં. કોર્ટના બી હાથ બંધાયેલા છે કે કોર્ટમાં પ્રૂફ જોઈએ તમારે ગુનો સાબિત કરવા માટે. પ્રૂફ કોની જોડે છે? વ્યાજે આપનાર જોડે છે.
2-5 વર્ષ જૂનો ચેક હોય, 2-5 વર્ષ જૂનું લખાણ હોય, અને આ તો આજે ફરિયાદ લખાવા ગયો છે. તો પેલો તો કે ને કે આનું મકાન તો મારી જોડે છે ને મને ઉછીના પૈસા આપીને કીધેલું દીકરીના લગ્ન છે એટલે હું પાછા આપી, ત્યાં સુધી મકાન રાખો, એમાં કઈ વ્યાજનો ઉલ્લેખ લખાણમાં હોય નહીં. એટલે પોલીસની લાગણી જે હોય છે હંમેશા ગરીબ મધ્યમ વર્ગને વ્યાજને ભોગવનાર જે વ્યાજમાં પીડિત છે એની સાથે જ હોય. આજે હું પોલીસના વખાણ નથી કરતો, આજે વિપક્ષ તરીકે એ વાત ચોક્કસ કહી કે પોલીસ જે કરે છે એ માત્ર 31 જાન્યુઆરી ગૃહમંત્રીએ જે રાજકોટમાં કીધું એ આશયથી નહીં કરવું જોઈએ. માનવતાની દ્રષ્ટિએથી જડમૂળમાંથી આમાં જે તે રાજકીય પક્ષની સરકારો હોય એ રીતે જડમૂળમાંથી આ પ્રશ્ન હલ થાય એ માટે અનિલભાઈ જેવા અમારા જેવા પણ સરકારમાં વિપક્ષમાં અમે બેઠા છીએ, અમે પણ રજૂઆત કરીશું. પણ જ્યાં સુધી તમે જડમૂળમાંથી આ વસ્તુ નહીં કાઢો ત્યાં સુધી આ ખતમ થવું મુશ્કેલ છે. કારણ કે 1% લોકો પણ પોલીસ સ્ટેશનનું પગથિયું નથી ચડ્યા અને ચડવા મુશ્કેલ છે આ લોકો માટે. આ હું ડિબેટને હું એટલે વધારે પ્રાધાન્ય આપી રહ્યો છું કે હેમંતભાઈ હજુ પણ તમે આવી ડિબેટો કરો અને સરકારમાં અનિલભાઈ રજૂઆત કરે. કરતા કરતા કદાચ ડિસેમ્બર 2022 આ ચાલુ થયું છે ને ડિસેમ્બર 2023 પૂરું થાય તો હું માનું કે માંડ 2-5-10% લોકોને આપણે જેલમાં પૂરી શકીએ. ફાઇન, ચલો, આપણે ગુજરાતીઓ તો સૌથી વધારે રાષ્ટ્રપ્રેમી લોકો છીએ, તો આવા લોકોનો સામાજિક બહિષ્કાર થાય તો એક રસ્તો એ પણ છે કે મારી તમારી આજુબાજુમાં આવા લોકો હોય એને એવું લાગે કે કોઈક મને તરછોડી રહ્યું છે, એ સમાજનો ડર પણ હજુ પણ છે અને કદાચ આપણા બધાના પ્રયત્નો હોય તો આવા જે માફિયાઓ છે મારી તમારી આજુબાજુ એ તમામને નશ્યત કરી શકાય. પોલીસની સામે ઓળખે ને પોલીસને એકવાર કાર્યવાહી કર્યા પછી એ કોર્ટના ચક્કર કાપતા થાય, બધું ભેગું થાય તો હું એવું માનું છું કે સામાન્ય માણસ આ જે વ્યાજખોરોના ચક્કરમાં જે પીસાઈ રહ્યો છે એ કોઈના કોઈ રીતે નીકળી શકશે અથવા તો એવી જે મુશ્કેલીઓ છે એના પર આવતા પણ આપણે રોકી શકીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીએ. આપનું મહામંથનમાં નાગજીભાઈ ભલે કહેતા હોય કે સામાજિક રીતે બહિષ્કારની વાત કરીએ અને દીકરી કોઈ પરિણાવતું નથી, પણ આપણને બધાને ખબર છે કે વ્યાજખોરોના ઘરે સૌથી પહેલા એના જે વ્યવહાર હોય ને પતી જતા હોય. ડોક્ટર, હું એ સવાલ તમને પૂછતો હતો કે શું વાસ્તવમાં એ શક્ય બને ખરું કે સરકારના પગલાં થાય, પોલીસ પોતે એક્શન કરે, પણ સામાજિક રીતે પણ આપણે આવા લોકોના બહિષ્કારને ચાલુ કરીએ? સરકારનો કોઈ પરવ્યુ તો આમાં આવતો નથી, સમાજ પોતે નક્કી કરે તો સરકારે પોતે શું કરી શકે? એક બળ છે એ જોડાય અને ગુજરાતમાં આવા જે કિસ્સાઓ છે એ થતા અટકે, કોઈ પહેલ કરે અને એની શરૂઆત થાય. હેમંતભાઈ, 100% આપનું સજેશન સાચું છે, પણ સૌ પ્રથમ તો હું સુરત ડીસીપીને અભિનંદન આપું સોલંકીબેનને કે છેલ્લા 3 મહિનાથી આ પ્રકારની ડ્રાઈવ, જ્યુડિશિયસ ડ્રાઈવ ચલાવે છે. કહેવા પૂરતું નહીં, પણ લાગે છે કે ડીજીપી સાહેબે જે કહ્યું છે એ પ્રકારે આખા ગુજરાતમાં આ ડ્રાઈવ કડકાઈથી ચાલે. નંબર 1. નંબર 2, અહીંયા જે સરસ થઈ ચર્ચા નાગજીભાઈ, ભરતભાઈ બધા દ્વારા કે આખી આ સામાજિક સમસ્યા છે. મૂળ આ કેટલાક લોકો સંવેદનાહીન માણસો છે, જાડી ચામડીના છે, અને આ વ્યાજખોરોની ચુંગાલમાં 2 પ્રકારની વાત છે. એક વાત છે કે જે પ્રાઇવેટ લોકો પાસેથી આપણે ચર્ચા કરીએ છીએ વિષય, જે ખાનગી માણસો પાસેથી ગેરકાયદેસર ઊંચા વ્યાજે લે છે, અને બીજું બેંકો પાસેથી રેગ્યુલર વ્યાજે પૈસા લઈને ચૂકવતા નથી. એ લોકોમાં કેટલાકમાં દાનતનો અભાવ હોય છે. આ ગરીબ માણસમાં દાનતનો અભાવ હોતો નથી. પરંતુ મેં સૌ પ્રથમ કીધું એ પ્રકારે મારું એક ઓબ્ઝર્વેશન છે કે ઘણી વખત આ ખેડૂતની આત્મહત્યા ને બધા જુદા વિષયો છે, પરંતુ ઘણી વખત સામાજિક રૂઢિઓ જે છે, આપણી પરંપરાઓ છે, ખોટી પરંપરાઓ છે કે આપણી શક્તિ ના હોય અને આપણે સામાજિક ખર્ચ, લગ્નના ખર્ચ, પેલા જીયાણાના ખર્ચ, ખોળો ભરવાના ખર્ચ, ઇવન મરણના ખર્ચ ગરીબ માણસો આજે મહિના સુધી ખર્ચ કરતા હોય છે. આ પ્રકારનું ખર્ચ કરીને દેવું કરવું મને લાગે છે કે યોગ્ય નથી. આપણે પણ, તમે, હું, નાગજીભાઈ કે ભરતભાઈ કે બધા પણ આપણી જેટલી લંબાઈ છે એટલી જ આપણે આપણી ચાદરો પાથરીએ છીએ. મને લાગે છે એક તો મોટાભાગના લોકોએ આમાં સાવચેતી રાખવું જોઈએ. આપણું ખર્ચ અને આવકનું જે બેલેન્સ શીટ છે, માસિક બેલેન્સ શીટ, એમાં પણ જોવું જોઈએ. અને કેટલીક સારવારોમાં અકસ્માતથી ખર્ચ થતો હોય છે, જેમ હમણાં કિડનીની સારવારનું મેં સાંભળ્યું. મને લાગે છે કે હેલ્થના સંદર્ભમાં ગરીબ માણસો માટે પણ બધી જ સરકારોની આખા દેશમાં યોજનાઓ છે, તો એનો લાભ લેવો જોઈએ. પ્રાઇવેટ જેવી ત્યાં આગળ સારવારો મળતી હોય છે. સામાજિક કુરિવાજોમાં ખોટા થતા દેવાકીય ખર્ચ,
હા, તમારી શક્તિવંત તમે ખર્ચ કરો, પણ દેવાકીય ખર્ચ નાબૂદ કરવા જોઈએ. સાથે સાથે આજે જયારે ડીજીપી અને સમગ્ર પોલીસ તંત્રએ આની પહેલ ઉપાડી છે, તો આ પ્રકારના લોકોની સામે અરજી કરવા માટે એકવાર તો બહાર આવવું જ જોઈએ, હિંમતથી આવવું જોઈએ. અને આ પ્રકારના જે ગુના છે, મને એવું લાગે છે કે એને ફાઇનાન્શિયલ ઓફેન્સ કે સિવિલ ઓફેન્સના બદલે એને ક્રિમિનલ ઓફેન્સ, જેમ કહ્યું બેને ડીસીપી સાહેબે કે ભાઈ આને પાસા મની લોન્ડરિંગના એક્ટ, આ બધા જેને ક્રિમિનલ ઓફેન્સ કહેવાય છે, આ પ્રકારના ઓફેન્સ લગાડવા જોઈએ. કાયદામાં જરૂરિયાત હોય તો એનો સુધારો પણ કરવો જોઈએ અને એ પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. મને આપણી જયારે ચર્ચા ચાલતી હતી હેમંત વિતાર, મને એક વસ્તુ પણ યાદ આવી કે કેટલાક સંપ્રદાયો અને ધર્મોમાં પણ કોઈ પણ પ્રકારનું વ્યાજ લેવાની મનાઈ છે. એ એટલા માટે છે કે આ સામાજિક બધી ઉભી ન થાય અને હવે આ જાડી ચામડીના ગેડાઓ, સંવેદનહીન ગેડાઓ સમાજમાં ફૂલે ફાલે નહીં, મોટા ન થાય. કારણ કે આ લોકો પોતાની પાસે વગર મહેનતની જે આવક હોય છે, પૈસા આવ્યા હોય છે, એનો પણ દુરુપયોગ કરીને ક્યાંક ને ક્યાંક ટોળાશાહી, દાદાગીરી, લુખાગીરી આ પ્રકારનું પણ કરતા હોય છે. તો આ પ્રકારના ગીધો અને આ પ્રકારના ગેડાઓ ન થાય. એ તો ખાલી આત્મહત્યાની વાત છે, ખૂબ દુઃખદ વાત છે. પરંતુ આ વ્યાજખોરોએ બહેન દીકરીઓને પણ છોડી નથી, એવા બનાવો પણ આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ. મને લાગે છે કે એક તરફ આ પ્રકારનું દેવું ન થાય અને જો કદાચ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો યોગ્ય ઠેકાણે યોગ્ય માણસો, સમાજના જે શ્રેષ્ઠીઓ છે એવા લોકો પાસે જવું જોઈએ. ફાઇન, ચલો આપણે આશા રાખીએ કે 31મી જાન્યુઆરી સુધીમાં જેટલા પણ આવા માફિયાઓ છે એટલીસ્ટ ગુજરાતની પોલીસના ચોપડે ચડી જાય અને એમને એ નશ્યત કરવામાં આવે. ડોક્ટર અનિલ પટેલ, નાગજીભાઈ, ભરતસિંહભાઈ, આરતીબેન, રૂપલબેન અને હિતેશભાઈ, આપ છ વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જનતાને અમે જે સવાલ પૂછ્યો હતો કે વ્યાજખોરોને કેવી રીતે અંકુશમાં લાવી શકાય, છેવટે લોકો પણ ઈચ્છતા હોય છે, એ મરજી અહીંયા અમારે પણ બતાવવી પડે છે. 73% લોકો એવું કહે છે કે કડક કાયદો હોય તો આવા વ્યાજખોરોને નાથી શકાય. 21% લોકો એવું કહે છે કે સમજણપૂર્વકનો વ્યવહાર, એટલે કે જે પૈસા લેનાર છે એનો સમજણપૂર્વકનો વ્યવહાર હોય. અને 6% લોકો એવું કહે છે કે સમાજ પોતે ઈચ્છે તો આવા વ્યાજખોરોને આપણે નાથી શકીએ છીએ, ડામી શકીએ છીએ અને જે પરિવારો છે એને ઉજળતા બચાવી શકીએ છીએ. આજે મને રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.